લો ગાઈસ તો કેમ છો બધા મજામાં તો હું છું વાજા કાવ્ય ને હું છું જો ભાઈ હું રહું છું ક્યાં પેલા એ કહી દઉં હું જુનાગઢમાં રહું છું જે લાલો પિક્ચર જ્યાં બન્યું હતું ને ત્યાં જ તો અટાણા હું તમને એક વસ્તુ દેખાડીશ કે જો ભાઈ આ લાલા પિક્ચરમાં જે ઓલું શૂટિંગ થયું હતું યાદ છે કોઈને ઓલું ઉપરકોટનો સીન દેખાડ્યો તો જો પાછળ દેખાડું જો ઓલા દેખાય સામે જંગલ છે આ મોટું બધું ઓલું દેખાય ને આ તો ભાઈ મારા ઘરના કપડા આડા છે ને એટલે પછી બીજી વસ્તુ દેખાડું દાતાર દેખાડો ને દાતારનું જંગલ તો પેલા એ દેખાડી દઉં તમને બધા એને કે જો ભાઈ આ દાતાર છે આમે મોટો ડુંગર દેખાય સફેદ સફેદ ઓલું આવે છે દાતાર છે સખી દાતાર પછી બીજી વસ્તુ છે દામોદર કુંડ એવું ઘણા બધી વસ્તુ છે યાર પણ હવે જેટલું લાંબુ જ છે ભાઈ જેટલું મગજમાં લઈશ ને એટલું નહીં આવે બટ હવે બીજી વસ્તુ તમને દેખાડું તો હવે કેમ દેખાડું નીચે બધા બેઠા છે બધાને એવું લાગશે કે આ આટલો મોટો બધો યુટ્યુબર થઈ ગયો છે નાના મોટા વ્લોગ બનાવતો ઓટાના આઈ લગીને પૂગી ગયા છે તો ભાઈ મેં છે ને હવે આપણે જીમ ચાલુ કરું એટલે મેં સાયકલ લીધી છે જી મને આપણે ભંગારમાંથી લીધી મેં જાણે કાળવામાંથી લીધી છે કાળવા ચોક જુનાગઢમાંથી એ મને મળી છે કેટલામાં ખબર કોઈને 150 રૂપિયામાં તો એ સાયકલ પરચેસ કર્યા પછી અટાણા હું સવારના 7 વાગે ઓલું કરતો હતો આપણે શું બોલાય જીમ કરતો હતો બટ પછી થોડુંક એમ થયું કે રેસ્ટ કરી લઉં પછી હું થોડીક વાર રાહત માટે હું બેસી ગયો પછી જો આ મારા ઘરનું છે ને સદસ્ય છે જેનું નામ છે ને હની છે હની અહીંયા માં દીકરો જો ભાઈ ડોગી અમે સવા પાડવાના અલે માં દીકરો અહીંયા આવા ડોગી નો પાડતા ભાઈ બીજું તો માઈ ગયું ભાગી ગયું બોલો આ તો નામ દેશ તો ભાગી જાય હની અલે માં દીકરો અહીંયા હની આવી ગયું છે ગાઈસ જો આ છે અમારું હની અલે અહીંયા જાન નામ હની ડોગ હંમેશા આવા પાડો જો આ છે અમારું હની તો આ જ રીતથી નવા વ્લોગ જોવા માટે ભાઈ લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ને બેલ આઇકન દબાવતા ન ભૂલતા ગાઈસ અને મારા નવા વિડીયો તમારી પાસે પહોંચ્યા રહી એટલે તમે લોકો હા જો એનું નામ છે હની ભાઈ હની કોમેન્ટમાં લખજો હની હાલો ગાઈસ મળીએ નવા વ્લોગમાં